લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં વીજ કેબલ ચોરીથી ખેડૂતો પરેશાન. તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવાની માંગ. ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વીજ કેબલ ચોરવાની ઘટનાઓમાં વધારો થતાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતરોમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી વીજ કેબલો અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરવામાં આવતા ખેડૂતોની ખેતી પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેબલ ચોરી થતાં ટ્યુબવેલ અને મોટરો બંધ પડી ગઈ છે, જેના કારણે પાકને સમયસર પાણી મળી શકતું નથી. ઉનાળાની કડક ગરમી વચ્ચે સિંચાઈ અટકતા પાક નિષ્ફળ જવાનો પણ ખેડૂતોમાં ભય ફેલાઈ રહ્યો છે. આર્થિક રીતે પહેલેથી જ સંકટનો સામનો કરતા ખેડૂતો માટે આવી ચોરીની ઘટનાઓ વધુ મુશ્કેલ બની રહી છે. ખેડૂતો દ્વારા કેબલ ચોરી કરતા તત્વોને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આવી ચોરીઓ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે. ખેડૂતોએ પોલીસ તંત્ર પાસે વહેલી તકે આરોપીઓને ઝડપી ખેતીને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દિનેશભાઈ મનસુખભાઈ કણઝરિયા, રહું ધાંગધ્રા. અમારા આ બધા ખેડૂતની વાડીઓમાં જે આશરે ગત રાતે જે ચોરી થાય છે, જે આ વાડી વિસ્તાર છે અમારે જૂનો જીવાનો માર્ગ અને આ ખોખરી વિસ્તાર પાટી કહેવાય. અને આ જે કેબલ આશરે લગભગ અમારા 2 લાખ ઉપરનો આવી રીતના અવારનવાર ચોરીઓ થઈ છે. અને ઘણીવાર અમે પણ લેખિતમાં અરજીઓ કરી છે, પણ આવા ચોરોને કોઈ કાર્યવાહી કોઈ પકડવામાં આવતા નથી. એટલે આજથી અમારા ખેડૂતોને એવી અપેક્ષા છે કે સુરેન્દ્રનગર એસપી સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે કે આવા ચોરોને જલ્દી પકડે અને જલ્દી એની જે કાર્યવાહી થાય, જે સજા મુજબ થાય તેવી સજા આપે એવી અમારા ખેડૂતોની અપેક્ષા છે. જય જવાન, જય કિસાન. મારું નામ મુકેશ કાળુભાઈ પરમાર છે અને હું ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં રહું છું. અને નરસિંહપરા વિસ્તારથી લઈ જૂના જીવાના માર્ગ ખોખરા પાટી વિસ્તારમાં મારી વાડી આવેલી છે. અને મારી વાડીની અંદરથી અને મારી વાડીની આજુબાજુના અનેક ખેડૂતોનો ગત રાત્રે ઘણો બધો કેબલની ચોરી થઈ અને જેની જાણ અમને આજ પડી. જે આશરે 15થી 20 ખેડૂતો મારી સાથે આજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપવા ગયા તો અમારા તમામ ખેડૂતોની એવી માંગણી છે કે તમામ લોકોને પકડે, ચોરોને, અને એ ચોરને પકડીને ધોરણસરની કાર્યવાહી કરે એવી એસપી સાહેબને અમારી માંગ છે. કે આશરે 2.5 થી 3 લાખની કિંમતનો કેબલ ચોરાણો છે. આની પહેલાંય અગાઉ અવારનવાર આવી ચોરીઓ થતી આવેલ છે, પણ અમે મૌખિકમાં લેખિતમાં ફરિયાદ કરેલી છતાંય આજ દિન પહેલાં કોઈ દી અમને કોઈ ચોરને પકડવામાં આવેલા નથી. પણ આજે વધુમાં વધુ ચોરી થયેલી હોય તો એસપી સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે આ ચોરોને પકડે અને એની ઉપર ધોરણસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે તમામ ખેડૂતોની.